હાલની કન્ડિશનની અંદર સીરમ લાઇપોપ્રોટીન એને ઓછું કરતી એવી કોઈ દવા માર્કેટમાં મેજરલી નથી. જે બી કોઈ ઇન્જેક્શન છે જે PCK9 ઇન્હિબિટર્સ છે એનાથી 15 થી 20% જેટલું એ ઓછું થઈ શકે છે. પણ સારા સમાચાર એ છે કે એકાદ 2 વર્ષની અંદર જ લાઇપોપ્રોટીન એ 80 થી 90% જેટલું ઘટાડી શકે એવી દવાઓ માર્કેટમાં આવવાની શક્યતા છે. જ્યાં સુધી ત્યાં ના આવે ત્યાં સુધી આ 4 વસ્તુઓનું મેઇનલી ધ્યાન રાખવું. ફર્સ્ટ ઓફ ઓલ, તમારું બેડ કોલેસ્ટ્રોલ જે LDL કહેવાય છે એને 70 થી ઓછું રાખવું, 70 કરતાં ઓછું રાખવું. બીજી વસ્તુ, જો રિસ્ક ફેક્ટર વધુ હોય, બ્લોકેજ હોય અથવા તો ફેમિલી હિસ્ટ્રી બી હોય અથવા તો લાઇપોપ્રોટીન એ બહુ જ વધુ હોય તો જોડે જોડે ઇકોસ્પ્રિન દવા બી લેવી કે જે તમારા લોહી પાતળું રાખવામાં મદદરૂપ થતી હોય છે. ત્રીજી વસ્તુ, આ જીનેટિકલી હોવાથી એટલે એક ફેમિલી મેમ્બર્સમાંથી લઈને બીજા બધા જ ફેમિલી મેમ્બર્સને આનો ટેસ્ટ કરાવવો જોઈએ અને એ બધા લોકોએ આ વસ્તુનું પાલન કરવું જોઈએ. અને ચોથી અને મેઇન વસ્તુ, ભલે લાઇપોપ્રોટીન એને તમે નથી ઘટાડી શકતા પણ બીજા જે રિસ્ક ફેક્ટર છે જેવી રીતે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, જીવનશૈલી છે, સ્ટ્રેસ છે, એને તમે ઓછું કરશો તો બી તમારું 30 થી 40% હાર્ટ એટેક આવવાનું રિસ્ક ઓછું કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો જે બી કોઈને લાઇપોપ્રોટીન એ હાઈ હોય અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.